જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્યાજના લચ્છા પરાઠા બનાવવાના છે। તેના માટે એક પેન લઈ લીધી છે અને 2 ચમચી જેટલો મેં બેસન લઈ લીધો છે। બેસનને આપણે હલકો શેકી લેવાનો છે। જો તમારે બેસન ના લેવું હોય તો તમે દાળિયાને મિક્સર જારમાં પીસીને તેનો પાવડર પણ લઈ શકો છો, પણ આપણે દરેકના ઘરે દાળિયા ના હોય એટલે આવડતે બેસનને થોડો શેકીને આપણે લઈ લેવાનો છે। શેકાઈ ગયો છે, જો હલકો શેકી લેવાનો છે। આપણે તેલ બેલ કશું જ ઉપયોગ નથી કરવાનો। જો એકદમ છૂટો છૂટો થઈ ગયો છે ને થોડી સુગંધ આવે અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકી લીધો છે અને તેને એક પ્લેટમાં લઈ લઈશું। અને ફરીથી મેં પેન લઈ લીધું છે। અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ બહુ વધારે પડતું નથી લેવાનું। તેલ ગરમ થવા દઈશું। લીલા મરચાં લઈ લઈશું। 3 થી 4 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે, તે લેવાના છે। તેને સાંતરી લઈશું અને પ્યાજને મેં લાંબી લાંબી કટ કરી લીધી છે, તે એડ કરી દેવાની છે। 1-2 સેકન્ડ આપણે તેને ચલાવતા રહીશું। હવે તેમાં આપણે મસાલા કરવાના છે। તેમાં હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી, 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું। આપણે લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું લેવાનું છે। ધાણા જીરું લઈ લઈશું, મિક્સ કરી લઈશું મસાલાને સરસ। મીઠું લઈ લેવાનું છે। હવે સ્વાદ અનુસાર મીઠું, અને વરિયાળી અને ધાણાને મેં ખલિયામાં ખાંડીને તેનો પાવડર બનાવી દીધો છે। આ જરૂરથી એડ કરવાનો છે, ત્યારે તમારે આ પ્યાજના લચ્છા પરાઠામાં ફ્લેવર આવશે। લઈ લીધું છે। જો હવે લચકા પડતું છે એટલે આપણે થોડું બેસન શેકીને એડ કરશું એટલે આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જશે। બેસન એડ કરીને 3 થી 4 મિનિટ આવડે ફેરવતા રહેવાનું છે। મસાલા બધા સરસ બેસનમાં એડ થઈ જાય। થોડા કોથમીરના પાન લઈ લઈશું। હવે આ સ્ટેજ ઉપર તમારે જો લીંબુનો રસ લેવો હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો। હું આમચૂર પાવડર લેવાની છું એટલે ચપટીક જેટલો આપણે આમચૂર પાવડર લઈશું। આમચૂર પાવડર લઈ લીધો છે। હવે મિક્સ કરી લઈશું। સ્ટફિંગ આપણું બનીને રેડી થઈ ગયું છે। સ્ટફિંગને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં ઠંડુ કરી લઈશું। ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મેં પરોઠા માટેનો લોટ બાંધીને રેડી જ રાખ્યો છે। એક લુઓ લઈ લઈશું। પહેલાં 2 રોટલી આપણે વણી લેવાની છે। પહેલાં 1 રોટલી વણી લઈશું। જેટલી સાઈઝનો તમારે લચ્છો પરોઠો બનાવવો હોય તે સાઈઝની રોટલી વણી લેવાની છે। અટામણ માટે લોટ લઈ લીધું છે। પરોઠા માટેનો લોટ આપણે મીડિયમ જ બાંધીશું, ના બહુ ઢીલો અને ના બહુ કડક એવો લોટ બાંધવાનો છે। પહેલાં 1 રોટલી વણી લીધી છે। જો આવી રીતે 1 રોટલી વણી લેવાની છે। વણી ગઈ છે, તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજી લુઓ લઈ લઈશું, તેને પણ વણી લઈશું। જે સાઈઝનું તમારે કરવો હોય તે સાઈઝની વણી લેવાની। સાઈડમાં મૂકી દઈશું અને બીજો લુઓ લઈ લીધો છે તે વણી લઈશું। જે સાઈઝની પહેલી રોટલી કરી છે તે જ સાઈઝની આ રોટલી પણ કરી લેવાની છે। રોટલી વણી લીધી છે। હવે તેના પર થોડો અટામણ માટે લોટ લઈ લઈશું અને સ્ટફિંગ લઈ લઈશું। સ્ટફિંગને રોટલી પર સરસ ફેલાવી લઈશું। આવડતે હાથેથી સરસ તેને પાથરી દઈશું। જો રોટલી પર સરસ આપણે પાથરી દીધું છે। ક્યાંય જગ્યા લાગે ત્યાં એડ કરીને સરસ આવડતે પાથરી દેવાનું છે। પાથરી દીધું છે સરસ। થોડો લોટ આપણે છાંટી લઈશું તેના પર। આવડતે હાથેથી પ્રેસ કરી લેવાનું છે। સ્ટફિંગ સરસ સેટ થઈ જાય। થોડો લોટ છાંટી લીધો છે
હવે પેલી રોટલી આપણે વણીને રાખી હતી પહેલાં વારી તે તેના પર મૂકી દઈશું અને હલકા હાથે પ્રેસ કરી લઈશું બધી સાઈડથી. થોડો કોરો લોટ છાંટી દઈશું ઉપર. એ લચ્છા પરાઠા માટે આપણે પીઝા કટરથી કટ મારી લઈશું. થોડી થોડી દૂર ઉપર આપણે આ રીતે કટ મારી લેવાના છે. કટ મારી લીધા છે. હવે રોલ વારીશું. આ રીતે હલકા હાથે પ્રેસ કરીને રોલ વારી લેવાનો છે. એક રોલ વારાઈ ગયો છે. હવે એક રોલને આપણે બીજા રોલ વારવાનો છે તેના પર મૂકીને ફરીથી રોલ વારવાનો છે. આ રીતે સાઈડમાંથી સ્ટફિંગ નીકળે તેને હલકા હાથે પ્રેસ કરીને અંદર કરી લેવાનું. આ રીતે બધા રોલ વારી લઈશું આપણે. રોલ વારી દીધા છે. જો બધા રોલ વારીને મેં લઈ લીધા છે. હવે તમે તેને જો તમે નાના નાના પરોઠા બનાવે તો 2-3 રોલ લઈ લેવાના. મેં બધા રોલને મિક્સ જ કરી લીધા છે અને હલકા હાથે પ્રેસ કરી લીધો છે. હવે થોડું વટામણ માટે લોટ લઈ લઈશું અને લચ્છા પરાઠાને આપણે વણવાનો છે. હવે તમારી જે સાઈઝનો પરોઠો કરવો હોય તે પ્રમાણે તેને વણી લેવાનો છે. આપણે એક મોટો પરોઠો બનાવી રહ્યા છીએ. તેને વણી લઈશું. વણીને લઈ લીધો છે. હવે તેને શેકી લેવાનો છે. નોનસ્ટિક પેન લઈ લીધું છે. તેના પર આપણે પહેલાં 2 સાઈડ શેકી લઈશું. પછી તેલના ટુવા દઈશું. એક સાઈડ શેકાઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું. શેકાઈ ગયું છે એક સાઈડ. હવે તેની સાઈડ ચેન્જ કરીશું. બીજી સાઈડ પણ શેકાઈ દઈશું. ત્યાં સુધી આપણે ઉપરના તેલના ટુવા દઈ દઈશું. તેલના ટુવા દઈને એકદમ ગોલ્ડન શેકી લેવાનો છે આ પરોઠાને. આંચ મીડિયમ જ રાખીશું. બીજી સાઈડ પણ આપણે તેલના ટુવા દઈ દઈશું. આ રીતે ઉલટ પુલટ કરીને શેકી લીધો છે. જો હાથે હલકા હાથે પ્રેસ કરીને શેકવાનો છે. જેમ જેમ શેકશો એમ તમારા લચ્છા પરાઠાના લચ્છા ખુલશે. જો આવી રીતે ખુલવા માંડ્યા છે. શેકાઈ ગયો છે પરોઠો. સરસ ગોલ્ડન થઈ ગયો છે. હવે ગેસને બંધ કરી દઈશું ને તેને સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધો છે પ્યાજના લચ્છા પરાઠા. એકદમ પડવાળા. જો એકદમ બચ્ચા લચ્છા ખુલી ગયા છે અને ગ્રીન ચટણી સાથે મેં સર્વ કર્યા છે. બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી પ્યાજના લચ્છા પરાઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જાય એવા